જય મે દર્શક મિત્રો, માં કાત્યાયનીનો મહિમા આપણે કાલે કર્યો. પંચાંગ એની સમય ગણતરી અને તિથિઓનો બદલાવ એના ઉપર આધારિત છે. આજે થોડા સમય પહેલા જ સપ્તમી પણ પતી ગઈ અને આઠમ શરૂ થઈ ગઈ અને એટલે આજે બે તિથિનો મહિમા વાંચવો પડશે. આજે સાતમું નોરતું ગણીએ તો એ વિદાય થયું, પણ એ મા કાલી રાત્રિનું આરાધના કરવાનો દિવસ, મા કાલ રાત્રિ એની આરાધના માટેનો દિવસ. વિખરાયેલ કેશ, હાથમાં ખડગ, ગળામાં વીજળીના જેમ ચમકારા મારતી માળા ધારણ કરી અને દેવી કાલરાત્રિ પ્રગટ થાય છે. માતા કાલરાત્રિનો શ્લોક છે, એક વર્ણી જપા કર્ણા પૂરા નગ્નાખરા સ્થિતા લંબોષ્ટિકર્ણિકા કર્ણી તૈલાભ્યક્ત શરીરિણી વામાપાદોલ્લસલ્લો હલત્કા કંઠભૂષણા વર્ધન મૂર્ધધ્વજા કૃષ્ણ કાલરાત્રિર્ભય હરી. આ શ્લોકમાં દેવીના સ્વરૂપનું ગાન કરવામાં આવ્યું છે. મા દુર્ગાનું આ સ્વરૂપ ભયાવહ છે. દેવીને ત્રણ નેત્રોમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે. તેમની નાસિકના શ્વાસ પ્રશ્વાસથી, માની નાસિકાના શ્વાસ પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળે છે. ભયાવહ સ્વરૂપ ના લાગે તો શું થાય? ત્રણ આંખોમાં વીજળી ચમકતી રહે, બંને નસકોરામાંથી અગ્નિજ્વાળાઓ, ભયંકર અગ્નિજ્વાળાઓ નીકળતી રહે અને એ સમયે મા કાલરાત્રિનું વાહન ગર્દભ એટલે કે ગધેડું છે. તેમણે જમણા હાથની વરમુદ્રાથી સર્વેને આશીર્વાદ આપ્યા છે. જમણી બાજુએ નીચેનો હાથ અભય મુદ્રા ધારણ કર્યો, જ્યારે ડાબી બાજુના ઉપર વાળા હાથમાં લોખંડનો કાંટો જોઈ શકાય છે. નીચેવાળા હાથમાં ખડગ એટલે કે કટાર છે. મા કાળરાત્રિનું આ ભયાવહ સ્વરૂપ અત્યંત ભયાનક છે. તે શત્રુઓના હાજા ગગડાવી નાખનારું, શત્રુઓને ભય પમાડનારું છે. પરંતુ આ દેવીનું આ સ્વરૂપ પરમ ફળ આપનારું છે. આ શત્રુઓ માટે અથવા રાક્ષસો માટેનું સ્વરૂપ છે, જે પરમ ભયાવહ છે. પણ સંતાનોને તો મા હંમેશા શુભદાયીની જ હોય અને એટલે દેવીનું આ સ્વરૂપ પરમ ફળદાયક છે. તેના કારણે એમનું નામ શુભાંકરી પાડવામાં આવ્યું છે. એટલે આપણે મા કાલિકાનું નામ શુભાંકરી પણ એના સંતાનો તરીકે શુભનું જે કામ કરે છે, શુભ કરે છે, એવી શુભાંકરી દેવી તરીકે આપણે એમનું સ્મરણ કરી શકીએ, એમનું યાજન કરી શકીએ, એમનું પૂજન કરી શકીએ અને એમની આરાધના કરી શકીએ. માટે તેમનાથી ભક્તોએ કોઈ પણ રીતે ભયભીત થવાની જરૂર નથી. ભક્તો શું કરવા ભયભીત થાય? પોતાની માંથી કોઈ બાળક ડરે એવું બને ખરું? ભક્તોએ ના આ ભયાનક સ્વરૂપથી, કાળરાત્રિના ભયાનક સ્વરૂપથી જરા પણ ગભરાવાની જરૂર નથી. એમના માટે શુભાંકરી છે. દુર્ગા પૂજાના 7મા દિવસે મા કાળરાત્રિની ઉપાસનાથી સાધકનું મન સહસ્રારમાં સ્થિત થાય છે. આથી બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ખોલવા માંડે છે. આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણપણે મા કાળરાત્રિના સ્વરૂપમાં સ્થાપિત રહે છે. માના આ સ્વરૂપના સાક્ષાત્કારથી સર્વે પાપો નાશ પામે છે અને પુણ્યનો ભાગી બને છે. ભક્તને અક્ષય પુણ્ય લોકની પ્રાપ્તિ થાય છે. મા કાળરાત્રિની આરાધનાથી ભૂત પ્રેત આદિ એના સ્મરણ માત્રથી ભયભીત બની નાસી જાય છે. તેમજ ગ્રહ બાધાઓ પણ શાંત થઈ જાય છે. કાળરાત્રિના ઉપાસકને જળ, અગ્નિ કે શત્રુનો ભય રહેતો નથી
અને માતાજીની કૃપાથી સર્વ કાર્ય શુભ થાય છે. માં કાળરાત્રિ અથવા શુભંકરીની ઉપાસનાથી સાધકને કોઈ ભય અથવા વ્યાધિ રહેતા નથી. માં કાલરાત્રિનું નિત્ય સ્મરણ કરવું જોઈએ. આ સાતમનો મહિમાની વાત કરી આપણે જે શરૂઆતમાંથી જ મંત્ર બોલીને ચાલીએ છીએ કે પ્રથમમ શૈલપુત્રિશ્ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતી કૃષ્માંડેતી ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતી ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રિથી મહાગૌરીથી ચાષ્ટમમ આઠમ બેસી ગઈ છે એટલે મહાગૌરી ચાષ્ટમમ મહાગૌરી સ્વરૂપમાં દુર્ગાની આપણે પ્રાર્થના કરીએ, એની પૂજા એની આરાધના કરીએ. એ તિથિ પણ લાગી ગઈ છે અને એ સ્વરૂપમાંનું એ દુર્ગાષ્ટમીનું જે સ્વરૂપ છે તે મહિષાસુરનો વધ સાથે જોડાયેલું છે. મહિષાસુર મર્દિની તરીકેનું દેવી દુર્ગા પ્રગટ થયા, દેવોની પ્રાર્થનાથી એમના આયુધો હાથ ધર્યા અને જે રીતે એમણે મહિષાસુરનું મર્દન કર્યું, વધ કર્યો, દેવીએ ત્રિશૂળ વડે મહિષાસુરના મસ્તકને છેદી કાઢ્યું અને અંતે દેવી સમક્ષ મહિષાસુરે પ્રાણ ત્યજ્યા. દેવીએ તેને સાયુજ્ય આપ્યું. ત્યારથી દેવીના પૂજન સાથે મહિષાસુરના મસ્તકનું પૂજન થાય છે. આ દિવસ દુર્ગાષ્ટમી તરીકે ઓળખાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માતા દુર્ગાએ જ્યારે મહિષાસુરનો વધ કર્યો ત્યારે રાક્ષસો મહિષાસુરને પોતાનો રાજા માનતા હતા. તેથી દેવીએ તેનો સંહાર કર્યો એટલે તમામ રાક્ષસો શોકમાં ડૂબી ગયા. દેશના કેટલાક વિસ્તાર, પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં અમુક સમુદાયના લોકો આજે પણ મહિષાસુરને પોતાનો ભગવાન માની તેની પૂજા કરે છે. શ્રીમદ દેવી ભાગવતના 8મા સ્કંદમાં દેવી ઉપાસના પ્રસંગનું વર્ણન કરવામાં આવે છે. તે સંદર્ભમાં જોતા ભગવાન શ્રી નારાયણને દેવર્ષિ નારદ પૂછે છે કે દેવી આરાધનાનું શ્રેષ્ઠ સ્વરૂપ કયું, કયા પ્રકારની ઉપાસના કરવાથી દેવી પરમ પદ પ્રદાન કરે છે અને મનુષ્યનો ઉદ્ધાર કરે છે. ત્યારે નારદજી ભગવાન નારાયણને કહે છે કે ધર્મને અનુરૂપ આરાધના કરવાથી ભગવતી દુર્ગા સ્વયં પ્રસન્ન થાય છે. તે ભયંકર સંકટ, દુઃખ, દારિદ્ર્ય દૂર કરી મનુષ્યનું રક્ષણ કરે છે. આપણે ગઈકાલે જ કહ્યું ને, મમ પાયો ભગવતી ભવ દુઃખ કાપો. એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. બંગાળ, આસામ અને ઓરિસ્સામાં માતા દુર્ગાના આ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. મોટા મંડળમાં માતા દુર્ગા સાથે આ પંડાળોમાં માતા લક્ષ્મી, સરસ્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓની પણ પૂજા થાય છે. છેલ્લા દિવસે માતાજીની મૂર્તિને જળમાં પધરાવવામાં આવે છે. આમ બંગાળ સિવાય હવે તો મોટા શહેરોમાં પણ પંડાલ ઊભા કરવામાં આવે છે અને આ રીતે માતા દુર્ગાની આરાધના કરવામાં આવે છે. ભારતમાં દુર્ગા પૂજા શરૂ ક્યારથી થઈ તે વિશે માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાપ્ત પૌરાણિક લેખોમાં 14મી સદીમાં દુર્ગા પૂજા થતી હતી તેનું પ્રમાણ મળે છે. અને એવું પણ જાણવા મળે છે કે 16મી સદીમાં રાજવંશના તેમજ પૈસાપાત્ર કુટુંબોમાં દુર્ગા પૂજા થતી હતી. જો બ્રિટિશ રાજ વખતે વિસ્તાર પામી અને આજે દેશમાં દરેક જગ્યાએ માં દુર્ગાના પંડાલો જોવા મળે છે. આ આઠમનું માં દુર્ગાના મહત્વની વાત કરી. આજે યોગાનો યોગ એવો સમય આપણને પ્રાપ્ત થયો છે કે જ્યારે આ બંને મહાત્મા વિશે આપણે ચર્ચા કરવાની છે અને ચર્ચા આજના વિષયમાં કરીશું. ત્યારે એક વાત કહીને મારે આગળ વધવું છે. પાટીદાર જે કોમ છે તે કુર્મી ક્ષત્રિય છે, જે કરાડથી આવ્યા. એ કરડવા અથવા કડવા કહેવાય. એમણે એમના વડવાઓએ અડાલજ પાસે મુકામ નાખ્યો, પહેલો પડાવ નાખ્યો ગુજરાતમાં આવીને, અને એ ઉત્તર ગુજરાતમાં મહદઅંશે, ત્યાર પછી થોડાક સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં ફેલાયા. કરડવામાંથી કડવા થયું વખત જતા. બીજો એક ફાંટો હતો એ ખંભાતના સુબાના રાજ્યમાં ગયો. એ લેવથી આવ્યા હતા માટે લેવા કહેવાયા. જાગીર આપીને સુબા એમને વસાવ્યા અને ત્યાં એમણે જમીન ધારણ કરી અને એમાંથી એક વડવાને આ જમીનોનો હિસાબ રાખવાનું, રાજ્યના આવક માટે જે એના પર કરવેરા હોય તેનો રાખવાનું કહ્યું. એ પાટલી રાખતા થાય એટલે પાટલીક કહેવાયા અને એમણે બધાને જમીન વેચી આપી, પાંતી કરી આપી. એટલે
એ પાંતી શબ્દ ત્યાંથી અસ્તિત્વમાં આવ્યો. આ લેઉવા પાટીદારો. કડવા પાટીદારો જેને આપણે કહીએ છીએ, જે અડાલજ પાસે વસ્યા અને ત્યાંથી ફેલાયા. લેવા પાટીદારો ખંભાતના સુબાના રાજ્યમાં ગયા અને સુબાને એમણે કહ્યું કે અમે તમને મહેસૂલ તો આપીએ છીએ, સારું વર્ષ હોય ત્યારે વધારે મહેસૂલ લો, તમે ખરાબ વર્ષમાં અમને તકલીફ પડે છે, ખરાબ વર્ષમાં ઓછું કરી નાખો. તો મહેસૂલની સુબાએ આ પદ્ધતિ સ્વીકારી અને એ ચઢ ઉતર પદ્ધતિ શરૂ થઈ મહેસૂલની માટે. એ વિસ્તાર ચડોતર કહેવાયો. આ પાટીદારોનો ઇતિહાસ છે. એમાંનો એક ફાંટો એ ચડી ગયો આબુ પર્વત પર અને મા અર્બુદા દેવીની આરતીમાં દર્શન કરવા માટે પ્રગટ થયા. ત્યારે તેના સ્થાનિક લોકોએ પૂજારીને પૂછ્યું કે આ કોણ છે? તો પૂજારીએ કહ્યું અંજાના, એટલે આંજણા કહેવાય. ચૌધરી સમાજ જે છે મા અર્બુદાને પૂજે છે, કડવા પાટીદારો મા ઉમિયાને પૂજે છે, લેવા પાટીદારો તારાપુર પાસે જેનું સ્થાનક છે, ભાવનગર પાસે જેનું સ્થાનક છે, ખોડલધામમાં જે વસે છે તેમાં ખોડલને પૂજે છે. આ ત્રણેય જે પાટીદારના જે ફાંટા છે એમાં કુર્મી ક્ષત્રિયોમાંથી અહીં આવીને એમણે ખેતી ધારણ કરી અને આજે પણ એમનામાં ક્ષાત્રત્વના અંશો તો જોવા મળશે તમને. તો આ વાત પછી આજની જે બે વાતો છે તે કરવાની છે, પણ એ પહેલા આજની પેનલ વિશે આપને કહી દઉં, જે જાણીતી છે આપના માટે. ભાઈ પરેશભાઈ કે પંડિત હરીશભાઈ વ્યાસની કોઈ ઓળખાણ જરૂરી નથી. મા અંબા માતાના ભટજી આપણને આશીર્વાદ આપવા માટે હાજર છે. આ ત્રણેય વિદ્વાન વક્તાઓને આવકારું છું. ભટજીથી શરૂઆત કરીએ, એમના આશીર્વાદ મેળવીને શરૂઆત કરીએ. ભરતભાઈ, મારો પ્રશ્ન આપને છે, સાતમનું સ્વરૂપ જે પ્રમાણે આપણે ચર્ચા કરી તે પ્રમાણે કાળરાત્રિનું છે. દેવીનું આ મહાવિકરાળ રૂપ છે, અતિ વિકરાળ રૂપ છે, અને આમ છતાંય આ દેવી શુભંકરી કહેવાય છે ભક્તો માટે. તો આનું મહત્વ શું છે? જય શ્રી અંબે. કાળરાત્રિ એટલે એમ કે ભાઈ કાલીનું એક સ્વરૂપ જ છે. આ દેવી છે ને ઉગ્ર દેવી છે. એમે જયત્વમ દેવી ચામુંડે જય ભૂતાધિહારી જય સર્વગતે દેવી કાલરાત્રિ નમોસ્તુતે. આનું ભક્ષણ પણ અલગ છે. એમ કે બધું બલિનું છે, બલિનું ભક્ષણ આ જ કરે છે દેવી. એમ કે એટલે માટે એમ કે કાળરાત્રિનું આનું સ્વરૂપ ઉગ્ર છે, પણ સ્વરૂપ તો જગદંબાનું છે, પણ એક એનું માતાજીનું એક સ્વરૂપ કાલરાત્રિ છે, જે પેલું ગર્ધબ ઉપર છે, અને એ છે એટલે કાલરાત્રિ સ્વરૂપ કહેવામાં આવે છે. એ ઉગ્રતા વાળી દેવી છે કે જેની ઉપાસના જે કરતા હોય, જે ઉગ્ર ઉપાસનાઓ કરતા હોય, એના માટે આ દેવીની ઉપાસના કરે છે. એ એમની જે પરંપરા અને જે વિધિ વિધાન હોય છે એ પ્રમાણે એ કરે છે. એટલે એમની રીતે એમને બહુ જ આનંદ આલે છે, અને માતાજી એમને આશીર્વાદ પણ આલે છે કે ભાઈ તું તારી રીતે તારું જે વસ્તુ એમ કે તારે જે જોઈએ છે હું તને પ્રદાન કરું છું અને હું તને આશીર્વાદ આલું છું. એમ કે માતાજી બધાને શુભ આપે, સમૃદ્ધિ આલે, બધાનું શુભ કરે. પ્રપન્નાર્થી હરે પ્રસીદ પ્રસીદ માતર જગતોખિલસ્ય પ્રસીદ વિશ્વેશ્વરી પાહિ વિશ્વમ ત્વમીશ્વરી દેવી ચરાચરસ્ય. જગદંબામાં આખા સચરાચર જગતમાં વ્યાપ્ત છે. એમ એવું છે કે ભાઈ બધાને કોઈ પણ રીતે ભાઈ હું અંબાજી જવું છે જ મળે તો એવું નથી. માતાજી તો બધી જગ્યાએ વ્યાપ્ત છે, પણ અહીંયા બધું એમ કે માની પાસે આવે તો મા પાસે આવે એટલે માને કહે કે ભાઈ મા મારા આટલા પ્રશ્નો છે તું નિરાકરણ કર, તો માતાજી અવશ્ય એને કરે છે. પણ એમાં એક જ વસ્તુ છે કે શ્રદ્ધા વગર બધું નકામું છે. શ્રદ્ધા એક ચેકમાં ગમે એટલા મીંડા લખ્યા હોય એનું કઈ વેલ્યુ નથી, પરંતુ એકડો આગળ લખો, 1 લખો કે 1 થી 9 લખો તો જ એ વેલ્યુ છે. એવી રીતે એમ કે ભાઈ શ્રદ્ધા વગર કોઈ પણ કાર્ય કરો એ બધું વિફળ જાય છે. એટલે શ્રદ્ધાથી કરેલું કાર્ય ચોક્કસ સફળ થાય છે. એટલે કાળરાત્રિ માતાજી આપણને બધાને આમ કે આશીર્વાદ આલે
અને બધું શુભ કરે. જય શ્રી અંબે. જય અંબે. વરદભાઈ, ખૂબ સરસ વાત કહી આપે, આશીર્વાદ આપે એ માટે આપનો આભાર. માનું સ્વરૂપ ભલે વિકરાળ હોય પણ મા તો શુભાંકરી છે, આશીર્વાદ તો એના તમને મંગલમય જ મળવાના છે. આ કાલરાત્રિના સ્વરૂપની વાત કરીને આપણે આજે આજની ચર્ચાને આગળ વધારીએ. આજની ચર્ચામાં મેં શરૂઆત કરી કડવા પાટીદાર સમાજથી. મેં વાત કરી ક્યાંથી આવ્યા એ લોકો, એમના પૂર્વજો કરડથી ક્યાં રોકાયા, ક્યાં વિસ્તર્યા, એ બધાની. આ કડવા પાટીદારોના કુળદેવી એ માં ઉમિયા છે, ઊંઝામાં બિરાજા છે. આ પહેલા આપણે માં ખોડલની વાત કરી, આજે વાત કરવી છે માં ઉમિયાની વાત કરવી છે. અને માં ઉમિયાની વાત કરવા માટે પરેશભાઈ કરતા વધારે યોગ્ય માણસ મને કોઈ મળી શક્યો ના હોત. પરેશભાઈ, આપ ચર્ચાનો દોર સંભાળો, માં ઉમિયાનો મહિમા ગાન કરો અને દર્શક મિત્રોને અને ભક્તોને માં ઉમિયાની ભક્તિમાં તરબોળ કરી દો. જય માં ઉમિયા. જ્યારે પર્વતરાજ હિમાલય અને મેનાએ સંતાન પ્રાપ્તિ માટે જગદંબાની આરાધના કરી ત્યારે જગદંબાએ એમને વચન આપ્યું કે હું તમારા ત્યાં પુત્રી સ્વરૂપે જન્મીશ. અને એમના ત્યાં મા પાર્વતી એ પ્રગટ થયા એટલે એમને શૈલપુત્રી પણ કહીએ છીએ. નવરાત્રિમાં પ્રથમમ શૈલપુત્રી છે. આ મા પાર્વતી એમનું ભવિષ્ય જેમ અગાઉ જયનારાયણભાઈ સાહેબને વર્ણવેલું એમ નારદજીએ જોયું હતું અને એમને શિવ એ પતિ તરીકે પ્રાપ્ત થશે એવું એમને ભવિષ્ય ભાખ્યું હતું. અને એ શિવ કેવા તો જટા ટવિક ગલ જ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વિલંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ ડમટ ડમન નિના ડમર વર્યમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટા કટા હસમ ભ્રમમ ભ્રમન નિલંપ નિર્જરી વિલોલ વીચ વલ્લરી વિરાજમાન મૂર્ધની દગદ દ્રગદ દ્રગદ જલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ. આવા મહાદેવ અને રૂપ રૂપના અંબાર માં પાર્વતી. આનાથી આ સાંભળીને ક્ષોભ થયો. પછી નારદજીને સાંત્વન આપ્યું કે આ તો સદાશિવ છે અને સદા કલ્યાણકારી છે અને એ અગાઉના જન્મમાં પણ સતી તરીકે જ્યારે માં પાર્વતી હતા ત્યારે આ શિવ જ એમના પતિ હતા. એટલે માં પાર્વતીએ શિવજીને પામવા માટે પોતાની આરાધના શરૂ કરી દીધી. હજારો વર્ષો સુધી આરાધના કરી અને એમનું નામ અપર્ણા પડ્યું. માત્ર એ બિલ્વપત્રનું પડેલું એ પર્ણ આરોગીને અને શિવ આરાધનામાં એ લીન થયેલા. ભગવાન ભોલેનાથને ભગવાન વિષ્ણુના અને બીજા 33 કરોડ દેવતાઓના વિનવણી પછી માં પાર્વતીને ઉપર પ્રસન્ન થઈને અને એમને વર કરીશ અથવા તો માં પાર્વતીની પ્રાર્થના સ્વીકારીને એમની મનોકામના પૂર્ણ કરવાનું વચન આપ્યું. ત્યારે પર્વતરાજ હિમાલય અને માતા મેના આ મા પાર્વતી પાસે જ્યાં એ તપ કરતા હતા ત્યાં એમના દર્શન માટે ગયા. અને તપશ્ચર્યા પછી પાર્વતીના એ કૃષ દેહને જ્યારે માતા મેનાએ જોયો ત્યારે એમનાથી સ્વાભાવિક જ આ શબ્દ ઉદ્ઘોષિત થયો, ઉમા ઉમા.
ત્યારથી એ માતાજીનું નામ એ ઉમા પડ્યું. હવે સિદ્ધપુર જે જયનાનભાઈ સાહેબના આશીર્વાદથી અત્યારે ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. એ સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે ઋષિમુનિઓ ત્યાં હોમ હવન કરીને અને દેવતાઓને રીઝવે. ઓમ સ્વાહા, ફટકાર, ઓમ, આ બધા મંત્રોના દિવ્ય ધ્વનિથી એ સરસ્વતી નદીનો તટ એ એકદમ દૈવી રહેતો. એવામાં તારકાસુરના સમયમાં કેટલાક રાક્ષસો આ ઋષિ મુનિઓના તપમાં ભંગ કરાવવા માટે ત્યાં આવીને ઋષિ મુનિઓના યજ્ઞ કાર્યને એ રંજાડતા હતા. ત્યારે ભગવાન ભોલેનાથ, શિવ અને મા ઉમા એ બંને આ ઋષિ મુનિઓના યજ્ઞમાં જે રાક્ષસો અવરોધ ઉભો કરતા હતા એમનો નાશ કરવા માટે એ સિદ્ધપુરમાં પ્રગટ થયા. ત્યારે ભોલેનાથને કહ્યું કે ઉમા, તમે આ સરસ્વતીના તટ ઉપર રહો, ત્યાં સુધી હું આ રાક્ષસોનું કામ પતાવીને આવું છું અને આ ઋષિ મુનિઓને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરું છું. ભોલેનાથ છે આ રાક્ષસો સાથે યુદ્ધ કરીને એમનો નાશ કરવા માંડ્યા. અને મા ઉમા એ સરસ્વતીના કિનારે સરસ્વતીના મૃતકણમાંથી, માટીમાંથી એને જુદા જુદા 52 એ મનુષ્યાકૃતિના એમને પૂતળા બનાવ્યા. આ બાજુ રાક્ષસોનો વધ કરીને અને ઋષિ મુનિઓને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરીને ભોલેનાથ જ્યારે એ મા ઉમા પાસે પધાર્યા ત્યારે શિવ શક્તિના સાયુજ્યથી સમગ્ર જીવ સૃષ્ટિ, સમગ્ર દેવતાની સૃષ્ટિ જો ઉત્પન્ન થઈ હોય તો આ મા ઉમાને જે 52 પૂતળા બનાવ્યા હતા એમાં શિવના પ્રસ્થાન માત્રથી, શિવ અને શક્તિના સાયુજ્યથી એમાં પ્રાણ પૂરાઈ ગયા. તો એવું કહેવાય છે કે આ જે 52 એ ઉત્પન્ન થયા એ 52 નોખના એ કડવા પાટીદારો હતા. પરંતુ આનો મહિમા અપરંપાર છે. એ સિવાય એક જે બીજી જે આની માહિતી છે એ એવી છે. પરેશભાઈ, મને લાગે છે કે બાકીની માહિતી, કારણ કે સમય લાગશે આપને, આપ સમય લઈને માહિતી આપો તો દર્શક મિત્રોને પણ મજા આવશે. જી, આપણે થોડાક એક નાનકડા બ્રેક માટે અહીંયા રોકાઈશું. બ્રેક પછી આપની જે વાણી પ્રવાહ અસ્ખલિત ચાલી રહ્યો છે એને વળી પાછો આપ વહેતો મૂકો. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે દર્શક મિત્રો. જય મે દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર માં ઉમિયાના મહિમા કથનમાં આપનું સ્વાગત છે. જઈશું સીધા પરેશભાઈ પાસે. જય મા ઉમિયા. તો બીજી દંતકથા એવી છે કે પૂર્વાંચલના રાજા વ્રજપાલ એ તમામ યુદ્ધ જીતતા હતા અને અત્ર તત્ર સર્વત્ર એ વિજય પામતા હતા. પરંતુ એકવાર એમનો પરાજય થયો યુદ્ધમાં, તો એમને એમના કુળદેવી માતાજી હરસિદ્ધિને એમને પ્રાર્થના કરી કે હે માં, આ મારો પરાજય કેમ થયો છે? ત્યારે માં હરસિદ્ધિએ રાજા વ્રજપાલને આદેશ આપ્યો કે માતૃગયાનું સ્થાન જે સિદ્ધપુર છે ત્યાં જઈ અને તમે તમારા માતાનું શ્રાદ્ધ કાર્ય પૂર્ણ કરો. એટલે રાજા વ્રજપાલે માતાજીને પ્રાર્થના કરી કે માતાજી, આપ મારી સાથે પધારો.
માતાજીએ શરત કરી કે હું તારી પાછળ ચાલીશ અને તારી સાથે આવીશ, પણ તારે પાછું વળીને જોવાનું નથી. આમ રાજા વ્રજપાલ અને મા હરસિદ્ધિ એ સિદ્ધપુર જવા માટે રાજા વ્રજપાલની પાછળ પાછળ મા હરસિદ્ધિ પોતાના ઝાંઝરના અવાજ સાથે પ્રસ્થાન કરી રહ્યા હતા. અચાનક ઝાંઝરનો અવાજ બંધ થવાથી રાજા વ્રજપાલને સાહજિક જ પાછું જોવાઈ ગયું અને માતાજી ત્યાં ઊભા રહી ગયા. આ ગામ એ બીજું કોઈ નહોતું, જ્યાં માતાજી ઊભા રહી ગયા એ ગામ એ મારું પોતાનું ગામ. અને જે મા હરસિદ્ધિનો ઇતિહાસ મેં કહ્યો હતો એ લાડોલ ગામ, અને મા હરસિદ્ધિ ત્યાં લાડોલમાં રોકાઈ ગયા. રાજા વ્રજપાલ માનો આદેશ હતો એટલે માતાનું શ્રાદ્ધ કરવા માટે સિદ્ધપુર તરફ પ્રયાણ કર્યું, પણ અંદર અંદર મા હરસિદ્ધિ એમની સાથે ના પધાર્યા એનો ખૂબ વિષાદ એમના મનમાં ચાલી રહ્યો હતો. પરંતુ માના આદેશ પ્રમાણે એમને પૂર્ણિમાના દિવસે આ એમના પોતાના માતૃનું શ્રાદ્ધ કરીને અને સિદ્ધપુરથી આશીર્વાદ મેળવ્યા. હું આપ સૌ માઈ ભક્તોને આ એટલી મોટી વાત કહું છું કે આપણે આ ગુજરાતી હોવાનું કેમ ગૌરવ લેવું જોઈએ. તો સમગ્ર વિશ્વમાં માતૃગયાનું સ્થાન એ એકમાત્ર સિદ્ધપુર જ છે. અને રાજા વ્રજપાલને જેવું માતાજીનું તર્પણ કર્યું ત્યાં એ એમના પોતાના માતૃશ્રીનું શ્રાદ્ધ જ્યાં સંપન્ન કર્યું અને મનમાં એ જે વિષાદ હતો એમનો એ દૂર કરવા માટે એમને મા ભગવતીએ ઉમિયા સ્વરૂપે દર્શન આપ્યા. અને એ જ મા ત્યાં અત્યારે ઊંઝાની અંદર બિરાજમાન છે. અને એ જ માતાજી એનું મંદિર એ વખતે આ રાજા વ્રજપાલે બનાવ્યું છે. કાળ તો વહેતો જાય છે. કાલઃ વશગઃ સર્વત્ર ન કાલો વસતિ કશ્ચિદ. એમ એના પછી એ માતાજીના મંદિરનું નિર્માણ એ જ્ઞાતિબંધુઓએ, ગાયકવાડ સરકારે અને પાટડી સ્ટેટ તરફથી અને એમ અનેક વાર થતું આવ્યું. પરંતુ કેટલીક વખતે મને પટેલ હોવાના નાતે, કડવા પટેલ હોવાના નાતે કેટલાક લોકો પૂછે કે પટેલ ક્ષત્રિયમાં આવે, વૈશ્યમાં આવે, શૂદ્રમાં આવે, બ્રાહ્મણમાં આવે, શેમાં આવે? તો હું ગમ્મત કરું કે પટેલ કોઈનામાં ના આવે, પટેલનામાં બધા આવે. એટલા માટે પટેલ જગતનો તાત કહેવાય છે. એટલે પટેલ એટલે વ્યાસ સાહેબ, પટેલ કલ્ચર ઇઝ એગ્રીકલ્ચર which never agree with any culture. No, it's not like that. It agrees with every culture. That is why it is agriculture. મહાભારતમાં જયારે કર્ણને શુદ્રપુત્ર કહેવામાં આવ્યા ત્યારે કર્ણને એવો જવાબ આપેલો કે દૈવા યતને તું કુલે જ જન્મ, મદા યતને તું પૌરુષમ. રાઈટ. તો સાહેબ આ મહા ઉમિયાના આશીર્વાદ જુઓ કે જેના સતી તરીકે જ્યાં જ્યાં માતાજીના અંગો પડ્યા ત્યાં બધી શક્તિપીઠો ઉત્પન્ન થઈ, પરંતુ સ્વયં મા ઉમિયા, સ્વયં એ સતીના સ્વરૂપે પ્રગટ થયેલી મા ઉમિયા સર્વાંગ સંપૂર્ણ પૂર્ણ સ્વરૂપે આ ઊંઝા ધામમાં મા ઉમિયા સ્વરૂપે બિરાજમાન છે. અને હમણાં જ દાખલો 2019માં જે માતાજીનો મહાયજ્ઞ, લક્ષચંડી યજ્ઞ અને જે આયોજન થયું એ ગ્રીનિચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને પણ નોંધ્યું છે. અને જેમને એ વખતે મા ઉમિયાના એ યજ્ઞના એ આયોજનના એ જેને દર્શન કર્યા છે એને માનવું જોઈએ કે આ ન ભૂતો ન ભવિષ્યથી એ આવો પ્રસંગ હતો. એ મા ઉમિયાની હાજરી
અને માં ઉમિયાના આ પાટીદારો ઉપરના આશીર્વાદ જી. અને જગતમાં જેટલી કોમ્યુનિટી છે, જગતમાં મનુષ્ય સ્વરૂપે, પ્રાણી સ્વરૂપે અને પક્ષી સ્વરૂપે અથવા તો જીવ સ્વરૂપે જે કોઈ જન્મ્યા છે એ બધા જ એ માતાજીના પ્રાદુર્ભાવથી અસ્તિત્વ ધરાવે છે. માટે દેવી સૂક્તમાં 5મા અધ્યાયમાં કહ્યું છે કે યા દેવી સર્વભૂતેષુ જાતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં ઉમિયા જગતજનની છે અને આ જગતજનનીના સંતાન એ કડવા પટેલ છે. એટલે એ કડવા પટેલ ક્યારેય પણ કોઈ પણ જ્ઞાતિને ક્ષોભ ના કરે, કોઈ પણ જ્ઞાતિના એ પોતાના માને અને એ જ એમની જે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા એનો ઉદ્ગમ એ માં ઉમિયાના આશીર્વાદથી આ કડવા પાટીદારોમાં થયો છે. જ્યાં જ્યાં પાટીદારોના ગુજરાતમાં ગામ છે એ ગામમાં આપ પ્રવેશ કરો તો ત્યાંના માણસો તો સુખી હોય જ, પણ ત્યાંના પશુ પંખીથી લઈને ત્યાંના દેવસ્થાનો પણ ઉજળા દેખાશે. આ પ્રત્યક્ષ દાખલો છે. એટલે માં ઉમિયા એ માત્ર કડવા પટેલોના નથી, જે સતીના અંગો પડ્યા હતા અને જે શક્તિપીઠો ઉત્પન્ન થઈ હતી એ તમામ શક્તિપીઠોની બધી જ શક્તિ, પૂર્ણ શક્તિ આ ઊંઝા ધામમાં માં ઉમિયા સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે. આ માં ભગવતી ઉમિયાને આજે આજના દિવ્ય નવરાત્રિના સમયમાં આજ શુક્રવારના દિવસે સપ્તમી અને અષ્ટમીના સંયોગે હું પ્રાર્થના કરું છું કે માં ઉમિયા ભગવતી બધાને રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનાવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે બાકબાની, હૃદયમાં ધ્યાન દે, ચિત્તમાં જ્ઞાન દે, અભય વરદાન દે શ્રી ભવાની. એમાં દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશ સંપૂર્ણ કર દાસ જાની. સ્વજન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે, અને જંગમાં જીત દે શંભુરાની માં, જંગમાં જીત દે શંભુરાની માં, જંગમાં જીત દે શંભુરાની. જય માં ઉમિયા, જય ઉમિયા માં. ખૂબ સરસ પરેશભાઈ, મજા કરાવી દીધી તમે. માં ઉમિયાનું મહાત્મા અને એમાં પણ આપે કહ્યું કે પૂર્ણ સ્વરૂપે શક્તિપીઠોમાં તો એ ખંડિત સ્વરૂપે માના અંગો પડ્યા છે, પણ પૂર્ણ સ્વરૂપે માં જ્યાં વસર્યા છે એ ઉમિયા અને હરસિદ્ધિ માતા એ બંને સ્થાનોનું એક અનેરું મહાત્મ્ય છે. બંને સ્થાનોનું એક જબરજસ્ત આકર્ષણ છે અને ભાવિકો ત્યાં દર્શન કરીને પોતાની જાતને ધન્ય માને છે. હવે આપણે એક એવા વિષય તરફ જઈ રહ્યા છીએ, દુર્ગા સપ્તશતીનો 4થો અધ્યાય. દુર્ગા સપ્તશતીનો 4થો અધ્યાય એટલે શક્રાદય સ્તુતિ. તેને શક્રાદિ સ્તુતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહિષાસુરનું મર્દન થયું ત્યારે શક્ર એટલે ઇન્દ્ર વગેરે દેવોએ ભેગા થઈ મા દુર્ગાની સ્તુતિ કરી અને કહ્યું, હે દેવી, તમે અસુરોનો વધ કરીને અમારા ઉપર ઉપકાર કર્યો છે અને અમને ભયમુક્ત કર્યા છે. અમે તમને વંદન કરીએ છીએ. આમ દેવોએ માતાજીની સ્તુતિ કરી. તેને શક્રાદય અથવા શક્રાદિ સ્તુતિ કહેવામાં આવે છે. તમે સામાન્ય રીતે નવચંડી થતી હોય ત્યાં શક્રાદય ગવાય અને આખા વાતાવરણમાં એક દિવ્ય તેજ પ્રસરી જતું હોય એનો અનુભવ થાય. આપણને આજે એ અનુભવ કરાવશે પંડિતજી હરીશભાઈ અને ભાઈ પરેશભાઈ. શક્રાદય એ દ્વય ગીત છે, એની એક એક પંક્તિ ગવાય છે અને એ રીતે શક્રાદય તરીકે પ્રસ્તુત થાય છે. તો વિનંતી કરું પંડિતજી આપને શરૂ કરો. પરેશભાઈ આપ એમાં સાથ આપો. જરૂર પડશે જ્યાં જ્યાં મને મજા આવશે ત્યાં હું પણ તમારી સાથે માનવ પાઠ કરવામાં જોડાઈશ. જરૂર. મહાગૌરી તિચાષ્ટમી, આજે મા ગૌરીનો દિવસ છે. બહેનો બધી એ વ્રત કરે છે. એક બે લીટી એમના માટે કહીને આપણે શક્રાદિ સ્તુતિ તરફ આગળ વધીએ.
મન મારું સુંદર દિલ રે ઓ રસિયા, નિત નિત ચંદન ચડાવું રે મહાદેવજી, હરિહર શંકર શિવની આરતી ઉતારું. બેનો ગૌરી વ્રતમાં આગાતી હોય છે. હવે આપણે શક્રાદય સ્તુતિ કરીએ. પેલો ધ્યાનનો મંત્ર છે. આપણી પાસે 12 મિનિટ છે એટલે સમજાવશો નહીં તો ચાલશે. કાલાભ્રાભામ કટાક્ષૈર અરિકોલ ભયદામ મૌલિબદ્ધેન્દુરેખામ શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશિખમપી કરૈ રોદ્દહંતિમ ત્રિનેત્રામ સિંહસ્કંધાધિરૂઢામ ત્રિભુવનમખિલમ તેજસા પૂરયંતિમ ધ્યાયેત દુર્ગા જયાખ્યામ ત્રિદશ પરિવૃતામ સેવિતામ સિદ્ધિકામય. ઓમ રીમ ઋષિવાચ. ચક્રાદય સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન દુરાત્મનિ સુરારિબલે ચ દેવ્યા. તામ તોષ્ટુવો પ્રણતિ નમ્ર શિરોધરાંસા વાગ્ભે પ્રહર્ષ પુલકોદ્ગમ ચારુ દેહા. દેવ્યાયયા તતમિદં જગદાત્મશક્ત્યા નિશેષ દેવગણ શક્તિ સમૂહ મૂર્ત્યા. તામંબિકામખિલ દેવ મહર્ષિ પૂજ્ય ભક્ત્યાનતાસ્મ વિદધાતુ શુભાનિશાન. યસ્યા પ્રભાવમતુલં ભગવાન અનંતો બ્રહ્મા હરશ્ય નહિ વક્તુમલં બલં ચ. સા ચંડિકાખિલ જગત્ય પરિપાલનાય નાશાય ચાશુમભયાશ્રમતિં કરોતુ. યા શ્રી સ્વયં સુકૃતિનાં ભવનેશ્મલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુ બુદ્ધિ. શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. કિમ વર્ણયામ તવ રૂપમચિંત્ય મે તત કિમ ચાતિ વીર્યમસુરક્ષયકારી ભૂરી. કેમ ચાહવે સુચરિતાનિ તવાદ્ભુતાનિ સર્વેષુ દેવ સુરદેવ ગણાધિકેષુ. हेतु समस्त जगतां त्रिगुणापि दोषैर्न ज्ञायसे हरिहरादिभिरप्यपारा. सर्वाश्रयाखिलमिदं जगदंशभूत मव्याकृता हि परमा प्रकृतिस्त्ववाद्या. यस्या समस्त सुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवी. स्वाहासि वै पितृगणस्य च तृप्तिहेतु रोच्चार्यसे त्वमत एव जनैश्वदा च. या मुक्ति हेतुरविचिन्त्य महाव्रता त्वं मभ्यस्यसे सुनियतेन्द्रिय तत्त्वसारै. मोक्षार्थिभिर्मुनिभिरस्त समस्त दोषै विद्यासि सा भगवते परमा हि देवी. शब्दात्मिका सुविमलर्घ्यजुषां निधान मुद्गिरम्य पद पाठवतां च साम्नाम्. देवी त्रयी भगवती भवभावनाय वाताय सर्वजगतां परमार्थिहन्त्रे. मेघासि देवि विदिता
दुर्गाखिल शास्त्र सारा दुर्गासि दुर्ग भवसागर नौर संगा श्रीकैटभाहृदयैककृतादिवास गौरी त्वमेव शशिमौलिकृता प्रतिष्ठा ईशस्तहास समलं परिपूर्ण चंद्र बिंबानुकारी कनकोत्तम कांति कांतम अत्यद्भुतं प्रवृतमातरुषा तथापि वक्रं त्रिलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तु देवी कुपितं भ्रुकुटीकराल मुद्यश्च सांग सदृशत्स वियन्न सद्य प्राणान्नुमोच महिषस्तदतीव चित्रं कैर्जीव्यते हि कुपितान्तकदर्शनेन देवी प्रसीद परमा भवती भवाय सद्यो विनाशयसि कोपवती कुलानि विज्ञातमेतदधुनैव यदस्तमेतम् नीतं बलं सुविपुलं महिषासुरस्य ते सम्मता जनपदेषु धनानि तेषां यशासि न च सीदति धर्मवर्ग धन्यास्त एव निवृत्तात्मजभृत्यदारा येषां सदाभ्युदयदा भवति प्रसन्ना धर्म्याणि देवि सकलानि सदैव कर्म णन्यात्यदादृत प्रतिदिनं सुकृति करोति स्वर्गं प्रयान्ति च ततो भवति प्रसादा लोकत्रयेऽपि फलदाननु देवि तेन दुर्गे स्मृता हर्षि भीतिमशेष जन्तो स्वस्तै स्मृता मतिमतीव शुभं ददासि दारिद्र दुःखमयहारिणि कात्वदन्या सर्वोपकार करणाय सदा अचित्ता एभिर्हतैर्जगदुपैति सुखं तथैते कुर्वन्तु नाम नरकाय चिराय पापम् संग्राम मृत्युमधिगम्य दिवं प्रयान्तु मत्वेति नूनमहितान् विनिहांसि देवी द्रष्टैव किं न भवति प्रकरोति भस्म सर्वासुरानरिषु यत् प्रहिणोषि शस्त्रम् लोकान् प्रयान्तु रिपवोऽपि हि शास्त्रपूता इत्थं मतिर्भवति तेषु हितेषु साध्वी खड्ग प्रभानिकर विस्फुरणैस्ततोग्रै शूलाग्रकान्तिनिवहेन दशोऽसुराणाम् यन्नागता विलयमंशुमदिन्दुकाण्ड योगाननं तव विलोकयतान्तदेता दुर्वृत्त समनं तव देवि शीलं रूपं तथैतदविचिन्त्यमतुल्यमन्ये वीर्यं च हान्तुर्तदेव पराक्रमाणाम् वैरिष्वपि प्रकटितैव दया त्वयेथम् केनोपमा भवतु तेष्य पराक्रमस्य रूपं च शत्रुभयकार्यतिहारि कुत्र चित्ते कृपा समरनिष्ठुरता च दृष्ट्वा त्वय्येव देवि वरदे भुवनत्रयेऽपि त्रैलोक्यमेतदखिलं रिपुनाशनेन त्रातं त्वया समरमूर्धनितेऽपि
નત્વા નીતાદિવં રિપુગણાભયમપ્યપાસ્ત મસ્માકમુન્મદસુરારિભવં નમસ્તે. શૂલેન પાહિનો દેવી પાહિ ખડગેન ચાંબિકે ઘંટાત સ્વનેન ન પાહિ ચાપજ્યાનિ સ્વનેન ચ. પ્રાચ્યામ રક્ષ પ્રતિચ્યામ ચ ચંડિકે રક્ષ દાક્ષિણે બ્રાહ્મણેનાત્મશૂલસ્ય ઉત્તરસ્યામ તથેશ્વરી. સૌમ્યાનિ યાનિ રૂપાણિ ત્રૈલોક્યે વિચરન્તિ તે યાનિ ચાત્યર્થ્ય ઘોરાણિ તૈરક્ષસ્માંસ્તથા ભુવમ. ખડગશૂલ ગદાદેને યાનિ ચાસ્ત્રાનિ તેંબિકે કરપલ્લવ સંગેને તૈરસ્માત્રસ્ય સર્વતઃ. દેવી ઉવાચ ऋषिरुवाच एवं स्तुतासुरैर्दिव्यै कुसुमैर्नन्दनोद्भवै अर्चिता जगदां दात्री तथा गन्धानुलेपनै. ભક્ત્યા સમસ્ત શીલશૈર્દિવ્યૈ ધૂપૈ સુધૂપિતાઃ પ્રાહ પ્રસાદ સુમુખે સમસ્તાન પ્રણતાન સુરાન. देव्युवाच व्रियतां त्रिदशा सर्वे यदस्मतो विवाञ्छितम्. દેવાઉચુઃ ભગવત્યા કૃતમ સર્વં ન કિંચિદવશિષ્યતે. यदहं निहतशत्रुः अस्माकं महिषासुरः यादि चापि वरोदेयस्तवस्माकं महेश्वरी. સંસ્કૃતા સંસ્મૃતા ત્વં નો હિંસેથા પરમાપદઃ. યસ્વમર્ત તવૈરેભિ ત્વાં તોષ્યત્યત્મલાનને તસ્ય વિત્તર વિભિવવૈ ધનદારાદિ સંપદા. વૃદ્ધયે સ્વત્પ્રસન્નાત્વં ભવેથા સર્વદાંબિકે. ऋषिर्वाच इति प्रसादिता देवैर्जगतोऽर्थे तथात्मन तथैर्युक्त्वा भद्रकाली बभूवान्तर्हिता नृप. इत्येतत्कथितं भूप सम्भुता सा यथा पुरा देवी देवशरीरेभ्यो जगत्त्रयहितैषिणी. પુનશ્ચ ગૌરીદેહા સા સમુદ્ભૂતા યથા ભવત વધાય દુષ્ટ દૈત્યાનામ તથા શુંભ નિશુંભયો. रक्षणाय च लोकानां देवानाम् उपकारिणी. तत्शृणुष्व मया ख्यातं यथावत् कथयामि ते. ह्रीं ॐ દેવી મહાત્મે શક્રાદિર સ્તુતિ નામ ચતુર્થોધ્યાય સમાપ્ત. અંબે માત કી જય. દર્શક મિત્રો, શક્રાદય સ્તુતિ સાથે આજે તમને કદાચ એવો આનંદ આવ્યો છે કે કોઈ યજ્ઞશાળામાં બેઠા છો, શક્રાદય સ્તુતિ ગવાય છે અને ચારે બાજુ એના વાતાવરણ, પવિત્ર વાતાવરણમાં આપ માના મહિમાનું ગાન કરી રહ્યા છો. આનંદ થયો અમને પણ. મળીશું વળી આવતીકાલે માના મહિમાનું મંડન આગળ વધારવા માટે. ત્યાં સુધી જય અંબે. जय अम्बे.